બાપુ કે મેં તો ઠોયકી બરાબરની ભોસડીની ને લીધી આડી નવડી બધી ઘોડી બનાવીને દે ભીખા દે તારી મને લંડ ગળેમાં ચોદામણા હે ભોસડીના તારી બાયડી તને કેમ મળી ખબર હે ને તારી બાયડી તને કેમ મળી ચોદીના હે લંડ ફકીર તારી બાયડી નું ક્યાંય થતું નતું ઈ ચાલુ ચીલર હતી આખા ગામના લોડા લઈને બેઠી હતી અને તારું ઘર ગયણું કર્યું ભાઈ તારું ઘર ગયણું થયું એમાં બહેને ભાઈ હે લુખા તું કઈ કમાતો ધમાતો નતો માંડ તને બૈરું મળ્યું છે ને હે ઈ ચોદણિયું બૈરું આખા ગામના મોઢા મરાવીને આવ્યું છે તારું બૈરું એને હાસઈને ભાઈ શું કોકડી બાયની દીકરીનું નામ લેવા નીકળો છું વગર કારણોસર લે એક મારી બેનનું નામ આવડી ગયું છે ને તો ભોસડીનો લખ જ કરે અરે મારી બેનને ફેર નહીં પડે ભોસડીના તું મારી બેનનું નામ લખીશ ને તમારી બેનને જરી કઈ ફેર નહીં પડે હા પણ હું તારી બેનની જે વાત કરું છું ને તો આય મારી પાસે હાથ ભોસડીને તને લઈ જોઈ બાપુ પાસે ભોસડીના કે તારી બેનને પૂછી આય જા હું ખોટું બોલતી હોય તો હા મનીષા સાની રે મનીષા સાની રે મનીષા સાની રે બરાબર તો હું આખા આહિર સમાજને આજે એટલું કહેવા માંગુ છું કે તમારા સમાજમાં કોઈ એવો અગ્રણીય નથી કે એવો વડીલ નથી કે જે આ નફાવટને એમ કે તારા લીધે આહિર સમાજ બદનામ થાય છે એવું કહેવાવાળું કોઈ નથી કે કીર્તિ તારી દુશ્મન હોય તો વસ્તુ અલગ છે અને શરૂઆત ફેમિલી ઉપર જવાની એને કરી છે તો હવે પૂરી હું કરીશ અને સમજો તમને ખબર હે ને મારું સેટેલાઇટ ખબર હે ને બસ ત્યારે લાલાને તો ખોટા પુરાવા ઊભા કરવા પડે એવા ખોટા સ્ક્રીનશોટ બનાવવા પડે પણ કીર્તિ પટેલને બનાવવા પડે એટલો તો આખા ગુજરાતને ભરોસો છે હા એટલો આખા ગુજરાતને ભરોસો છે લંડ ફકીર હે ભોસડીનો એને એમ હોજાઈ ગયેલું મોઢું એનું મોઢું કેવું હોજાઈ ગયેલું ને હવે લોડા હોજાઈ ગયેલા મોઢા વાળા ચોદીના તને એટલા બધા રૂપિયાની જરૂર હોય તારા સમાજમાં વાત કર ને કે ભાઈ મને જરૂર છે મને આપો મારું ઘર નથી હાલતું હે તારા સમાજમાં વાઇટ કોલિંગ માં જા આપશે સમાજ તમતાર ભેળો જ રે સમાજને તમતાર તારી તકલીફ દેખાય પણ કોઈની બેન દીકરીઓ માટે તું એમ કેતો હોય કે તું જ કેતો હતો ને એક દિવસ હે કે માથા દીધા છે ભૂલી ગયો બેન દીકરીઓ માટે માથા દીધા હતા તું જ બોલતો હતો ને હું માનું છું કે આહિર સમાજે બેન દીકરીઓ માટે માથા દીધા છે પણ તારા જેવા લુખાઈએ નહીં ઈ તો હતા મહાવીરો મહાપુરુષો એવી બેનો દીકરીઓ હતી હે જે બરાબર એ લોકોએ આપી જેવી એવી આહિરાણીઓ હતી એને આપ્યા છે બલિદાનો તારા જેવા લુખાએ નહીં હા તારા જેવા લુખાએ નહીં અને કીર્તિ પટેલ જેવું થાય તો કરી તો જો એટલે મેં કોઈને કીધું કે મારે તમને કાપી નાખવા છે ધોઈ નાખવા છે મારવા છે તોડવા છે આવી મેં કઈ વાર ફુકારી કરી હે એવી ફુગેરી કરી હે લોડાઓ ગાયનમાં તાકાત હોય એટલું બોલો ને મેં તમને એમ કીધું મારી નાખવાની તોડી નાખવાની ધમકી દીધી નથી દીધી ને ઓલો પાછો ભોસડીનો રે તારી માને લંડ ગાલે તું રે હાલ ભોસડી આજો હવે રંડી હે તને ઓલો હુપ કરતો આખા દી ચોયદા ચોઈદ કરે છે માં ચોદામણી હે ભોસડીની અને તું મને ચોલી કરવાની ભાઈ ઈ રિક્ષા જેવા હાલતો માં ચોદામણી તારા થઈ ગયા આખી રિક્ષામાં ઘાલીને તને ચોદી લીધી ચૂત મારીની તું મને કેવા આવીશું પીકી ચોદેલની હે હવે તને બહુ શોખ છે ને ભોસડીની તો હાલ તુંય વૈયા પાછી કે તારા આવા હાલ કર નાખવા છે ને તેમ કર નાખવા અરે પીકી ચોદેલ લાવ હે તમારો ભગવાન હોય તો એની માળા જપો ને તમે તમારા ભગવાન માટે માળા જપો માતાજીને કે હે માં હે મારી માતાજી મારા ભગવાનને બચાવી લેજે હે મારા ભગવાન એવું કયો તમારા ભગવાનની આવરું તમારો ભગવાનની ભગવાન જ હોત ને તો એને કયો હામો આવી જાય અને તમારા ભગવાનમાં થોડા હું એમ
કહું છું કે